તો શોરૂમ ઉપર પહોંચી ગયા છે અને આ બાજુ આ મનીષા તો ઊભી જ છે એની આ બાજુ પાછળ આસ્થા ઊભી છે એની માટે ગાડી લીધી હતી. ઓલી ગાડી છે ને કાઢી દીધી આણે એક જ વર્ષની અંદર. વાતું તો જો ખોટી નાખી દેવાની વાતું કરે છે મમ્મી. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજે બીજો દિવસ છે વ્લોગનો અને અત્યારે ટાઈમ થયો છે 11:15 આસપાસ જેવું થયું, 11:10 આસપાસ જેવું થયું છે. કેમ કે સવારે તો ટ્યુશન વાળા છોકરા આવે છે. એક દિવસ છે ને હું એવું કરીશ કે તમને ટ્યુશન વાળા છોકરાઓ છે ને એ બધા સાથે મળાવીશ ધીમે ધીમે. અને અત્યારે વાતાવરણનું તો તમને કહું કે વરસાદ તડકો ને એવું બધું થયા કરે છે. ઘડીક વાર તડકો થઈ જાય, ઘડીક વાર વરસાદ થઈ જાય. એટલે મનીષા અને મમ્મીને બેયને છે ને કામ ચાલ્યા કરે છે. ઘડીક વાર કે અમારે આમથી આમ ને આમથી આમ થાય છે. કપડા નાખવાના, કપડા લેવાના, કપડા નાખવાના, કપડા લેવાના, કપડા નાખવાના. એ જ થાય છે. સ્ટેન્ડ છે અમારી પાસે પણ છે ને એમાં એવું થાય છે કે કપડા છે ને 2 દિવસ સુધી ભીના ને ભીના જ રહે, પછી બીજા દિવસે પહેરવા માટે કઈ હોતું જ નથી. અપાવતા નથી કપડા. એમ અને કાલે ઓલી કબાટને આખો ભર્યો છે એની શું વાત? અપાવતા નથી એમ હજી કાલે આપણે બજારમાં શું કર્યું હતું? કપડા ઈ કે અપાવતા નથી. અને બજારમાં તો કપડાનું તો હતું જ નહીં, છતાં એને લઈ લીધા હતા. બોલો વિચાર કરો, અમે બજારમાં શું જોવા ગયા હતા? મેં તમને અહીંથી શું કીધું હતું ઘરેથી કે રાખડી જોવા જઈએ છીએ અને આ બધા કપડા કે આપણે કપડા અપાવતા નથી. વાતું તો જો ખોટી નાખી દેવાની વાતું કરે છે મમ્મી. હા, અમુક કપડા છે ને ઉનાળા માટે છે, અમુક શિયાળા માટે છે, પછી અમુક કપડા છે ને ઓલા ફંક્શનમાં જવા માટે ના હોય, અમુક મેરેજ ના હોય, એવા જ છે. ઘરમાં પહેરવાના કઈ નથી એમ. ઓહો હો હો. કે ભારે ભારે કપડા તો ઘરમાં પહેરે તો બીજા બધા નથી તારી પાસે એમ? નથી. એટલે આવા કેટલાય ટી શર્ટ નથી? શું કર છે? બહાર જવા માટે ના છે, કઈ ફરવા જવા એના માટે ના. તો પહેરો ઘરમાં ટી શર્ટ. લે બોલો, લ્યો ટી શર્ટ બહાર જવા હાટું પહેરવાના છે ને ડ્રેસ ને એવું બધું બહાર જવાનું પહેરવાનું છે. તો ઘરમાં હવે કામ કર, તું હાડી પહેરવાનું ચાલુ કરી દે. માખ્યું બેઠી તારે જો માથે. હા જો માખ્યું બે તારી માથે. નાઈ નથી લાગતી તું આજે. અને ગઈકાલે અમે વિચાર કર્યો હતો કે આ ગાડી ધોવી છે પણ ગઈકાલે થોડો ઘણો વરસાદ ને એવું ઝરમર ચાલુ હતું ને તો ધોવાણી જ નહીં. કેમ કે અમે છે ને ઓલા પણ ગયા હતા ને એક અહીંયા સેલ કરીને છે, બધી જગ્યાએ સેલ તો હોય જ તે બધા ગામમાં, અમારે છે. તો ત્યાં અમે ગયા હતા ને ત્યાં ઓલું જોઈ ગયા હતા આપણે સાઇનર આવે ગાડીનું કાંઈક, તો એ જોઈ ગયા હતા. તમે કીધું હાલો સસ્તું છે ને સારું છે તો આપણે લઈ લઈએ અને ગાડી ઉપર જોશું, ચેક કરજો છું એમ. તો બે આજે 4 વ્હીલ ઉપર ચેક કરવું છે કેવું થાય છે અને 2 વ્હીલ ઉપર ચેક કરવું છે, બે ઉપર ચેક કરવું છે. ગઈકાલે કરવું જ તું પણ રહી જ ગયું. પછી સાંજે આપણે ઓલો જોવા ગયા, અમે આપણે શું કહેવાય કાવડ યાત્રા એ જોવા ગયા અને પછી પાછા રાત પડી ગઈ. બપોરે બજારમાં ગયા, એમ નામ રાત પડી ગઈ. પછી મનીષા ને કાંઈ પાછા મનીષા મમ્મી પપ્પા ને બધા આવ્યા હતા. એટલે કે કિશોર કાકા ની અંદર જોવો ને કે સાસુ ને સસરા ને સાળી ને એ બધા હાચામાં આવ્યા હતા અહીંયા. પણ હાચા એવા છે નહીં હો, જેવા એમાં કિશોર કાકામાં કે છે એવા છે નહીં. એટલે તમે એવું પાછું માનતા નહીં કાંઈ કે એવું કાંઈ છે. હું તમને મળાવીશ એમાં, બરાબર? એટલે મનીષા બાકી કે છે તમને કેવા છે એમ. હા હાળો એવો છે કે હાળો કાળો નથી, ખાલી થોડોક મીડિયમ છે. બાકી થોડો ઘણો લપ કરે એવો છે પાછો, હે કે નહીં? એને મળાવશું. એ વારે મનીષાને ફોન કરીને પૂછે બધી વસ્તુ. મને ફોન કરીને ડાયો છોકરો છે પણ આ પૂછ્યા કર બધું એમ. મજા આવે. મળાવીશ તમને હું. ભૂસ નથી મારતો એમ, પાછો હારો છે. જેમાં કિશોર કાકામાં ઓલો મહેશ છે ને એવું આમ રિયલમાં એવું નથી. શિવેન આવી ગયો છે સ્કૂલેથી અને ફટાફટ જમવા પણ બેસી ગયો કેમ કે એને ભૂખ લાગી હોય હવે તો. અને બાકી અમે પણ એની સાથે બેસી ગયા છીએ કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયા છે એટલે જમવા બેઠી ગયા. જમવામાં શું છે હું તમને કહી દઉં. જમવામાં આજે બનાવ્યું છે વટાણા, કેમ કે વટાણા શિવેનને ભાવે. પછી આવડું આ પીંડો છે, કાકડીનો ને મૂળાનો ને બધાનો સલાડ છે, દાળ છે, ગોળ તો હું લઉં જ છું રોજ, અને રોટલી અને દાળ ભાત બીજા, બરાબર? આ રીતે આખું મેનુ છે જમવાનું. સરસ મજાનું જમવાનું બનાવેલું છે અને મને પણ કઠોળ બહુ ભાવે. અને બીજું વાત કરું ને તો આમાં તમને એમ લાગતું હશે કે આ ડાઇનિંગ ટેબલ છે તોય તેમાં આ બધા કેમ નીચે, પણ નીચે જેવી મજા નથી આવતી કેમ કે ડાઇનિંગ ટેબલ તો હજી હમણાંથી લીધું છે આ ઘરમાં આવ્યા ત્યારથી. પણ પહેલાં તો નીચે જ બેઠતા હતા, પણ એ મજા ઉપર આવતી નથી. અને અમે લાવ્યા ત્યારથી તો બેઠા જ નથી કોઈ દિવસ. ખાલી શિવેન નવું લાવ્યા ત્યારે શિવેનને આમ નવું લાગતું ને તો એ નાસ્તો ને એવું બધું ક્યારેક કરવા બેઠતો. અને ઉર્વી માટે ગિફ્ટ લીધું હતું રક્ષાબંધનનો. એ ડ્રેસ આવી ગયો છે. એ ડ્રેસ હું તમને બતાવી દઉં, જો અહીંયા મૂક્યો જ છે.
આ પીળા કલરનો સરસ મજાનો ડ્રેસ અહીંયા છે બરાબર. ઓનલાઈન મગાવ્યો તો આજે આવી ગયો. અને જો તમને હું બહાર એક દેખાડું, આ વિમાન છે ને અમારે ઉડ્યા જ કરે અહીંયાથી. જો ફટાફટ અવાજ આવ્યો એટલે બતાવું તમને. જો જાય આ તો ઓલું રેગ્યુલર વિમાન હતું, પણ અહીંયા છે ને એક ટ્રેનિંગ માટેનું વિમાન આવે છે, નાનું વિમાન છે ને એ ફરિયાદ કરે. રોજના મને એવું લાગે ને ત્યાં સુધી 15 થી 18-20 આંટા મારતું હશે. એ કલાકે ઢૂં કરતું ફરિયાદ કરે છે. ભાવનગરની અંદર છે ને અમારે અહીંયા ટ્રેનિંગ સેન્ટર આપ્યું છે, તો એ શીખવાડે છે બધાને, અલગ અલગ જે કાંઈ શીખતા હોય બધાને પાયલોટ બનાવે છે. એટલે આ તો ઓલું પેસેન્જર હતું. અત્યારે જે ટાઈમે 6-6:30 આસપાસ જાય છે, એ મુંબઈ કે પુણે બાજુ જાય છે, ખબર નથી ક્યાં જાય છે, એ કંઈક હતું. એટલે મને એમ થયું કે એનો અવાજ આવ્યો એટલે એ બતાવું એમ તમને, પણ હવે હમણાં આવશે એટલે હું તમને બતાવીશ આજકાલમાં. અને હવે અમે જઈએ છીએ, હું ને મનીષા સૌથી પહેલાં તો મનીષાના ઘરે, અને ત્યાંથી એના પપ્પાને લઈ અને આસ્થા માટે એને બી ગાડી લેવાની છે, ઇલેક્ટ્રિક સ્કૂટર. એને પહેલાં અપાવ્યું હતું ને જે ઇલેક્ટ્રિક બાઇક એ બગાડી નાખ્યું છે ને પછી વેચી દીધું, ઓલામાં આપી દીધું, એક્સચેન્જ હતું ને એમાં. અને હવે લેવાનું છે બીજું, તો એ લેવા જઈએ છીએ. નક્કી તો કર્યું છે, હવે ખાલી બધું શું કહેવાય પેપર વર્ક ને એવું બધું કરવાનું છે. તો મળીએ ત્યાં. તો શોરૂમ ઉપર પહોંચી ગયા છે. અને આ બાજુ આ મનીષા તો ઊભી જ છે, એની આ બાજુ પાછળ આસ્થા ઊભી છે, એની માટે ગાડી લીધી હતી. ઓલી ગાડી છે ને કાઢી દીધી આણે એક જ વર્ષની અંદર. અને એના પપ્પા ઊભા છે અહીંયા. અને ગાડી અહીંયા આખું ઓલું તૈયાર થાય છે બધું, એનું અંદર ફિટિંગ બધું. ઇલેક્ટ્રિક ગાડી છે સરસ મજાની. આપણે ઓલી જે પેટ્રોલવાળી હવે સ્કૂટર આવવા માંડ્યા છે ને એની જેવી જ એકદમ પરફેક્ટ એની જેવી જ આવે છે. એટલે વ્હાઇટ કલર એમાં લીધો, વ્હાઇટ અને થોડુંક બ્લેક ને એ રીતનું આખું છે. કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. બાકી હવે આ બીજી ગાડી ટાળી ન દે તો વાત સારી, નતર પછી પાછું એવું ન થાય તો સારું એમ. તો હવે હું માનવા માંડું એવું થાય. એટલે આ રીતે છે, ગાડી લીધી છે આખી, તમને બતાવો છો આ રીતે છે આખી. તૈયાર થઈ જાય પછી આંટો મારે ત્યારે વ્યવસ્થિત દિવસે આપણે એકવાર વિડીયો લઈ લઈશું. ગાડી થઈ ગઈ છે તૈયાર અને હવે જઈએ છીએ ઘર બાજુ. અને એ પહેલાં આસ્થા ફોટો પડાવી લે એટલે પછી સરસ મજાની ગાડી નવી જોરદાર લઈ અને સીધા ઘરે. ગાડી લઈને મનીષાને ત્યાં ઘરે પહોંચ્યા, એટલે કે મારા સાસુ સસરાના ઘરે પહોંચ્યા. ત્યાં વાર લાગી થોડીક વાતચીત કરી અને પછી અમે અમારા ઘરે અહીંયા પહોંચ્યા. અને 9:30 આસપાસ જેવું ટાઈમ થઈ ગયો. અને પછી તો જમવાનું બાકી હતું. બાકી જમવાનો ટાઈમ અમારો 8 વાગ્યા આસપાસનો છે, 8 થી 8:30ની વચ્ચેનો. પણ હવે તો બહુ મોડું થઈ ગયું એટલે જમ્યા ફટાફટ. પછી તો મને એમ થયું કે હવે જમવાનો વિડીયો પછી ક્યારેક લઈશું, પણ આજે ફટાફટ પછી ઉતાવળ હતી એટલે જમી લીધું. ભૂખ લાગી હતી. અને બાકી મનીષા તો ધોઈ ગઈ છે, થાકી ગયા આજે, બહુ થાકી ગયા, કેમ કે આમથી આમ દોડાદોડી થઈ ગઈ. ને આજે આપણે ગાડી ધોવી હતી પણ ધોવાનો મેળ આવ્યો જ નહીં. 2 દિવસથી ધોવાનો મેળ ન આવ્યો ને આજ તો બહુ દોડાદોડી થઈ ગઈ. એટલે બાકી તમને જો મજા આવી હોય વિડીયોની અંદર તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવતીકાલે મળે નવા ધમાકેદાર વ્લોગની અંદર. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.